શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. વર્ષા ઋતુ, હિંડોળા, વધઈ. હવે શ્રાવણ મહિનો ચાલુ થશે. જે મહિનામાં પ્રભુ પ્રગટ થયા હોય એ આખો મહિનો આનંદ આનંદ ને આનંદ જ હોય. હિંડોળામાં એટલો આનંદ અને વધઈ. અત્યારે ઘણાના ઘરે વધઈ હોય તો ફોન કરે, એલા બેન અમારા ઘરે વધાઈ રાખી છે, આવો ને. એટલે આપણે રાજી થાય કે લગ્નમાં અમારા સૌરાષ્ટ્રમાં પહેલાં, હવે કાંઈ નથી, પહેલાં તો 15 વાનાના લગ્ન, 8 વાનાના લગ્ન, 7 વાનાના, એટલા દિવસ રોજ સાંજે ગાવાનું ને નાચવાનું ને પતાસા વેચવાના ને પેડા વેચવાના ને ઘરે આનંદ હોય. મેં તો બહુ સરસ. મને કે ગાવાવાળા ભાઈને બોલાવ્યા છે. એટલે મેં કીધું હું સમજી નહીં. એ કહેવા ભાવ બહુ વધી ગયા છે. મેં કીધું ઓલો ભાવ ઘટી ગયો ને આ ભાવ વધી ગયો. આપણે આપણા ઠાકોરજીને વધાઈ ગાઈએ એમાં જે એને આનંદ આવે એ બહારથી ગાવાવાળામાં આનંદ આવે. પણ અત્યારે લૌકિકમાં એવું થયું, જો પહેલાં લગ્ન ગીતમાં અમે તો એટલા લગ્ન ગીત ગાતા કે અમારે તો કોઈના ઘરે લગ્ન હોય ને પિયરમાં સાસરીમાં, એટલે મારો અવાજ તો પહાડી અને મને તો ગાવો બહુ ગમે, તો એટલા લગ્ન ગીત ગાતા હતા. અને રાહ જુએ, કાગળ લખે, ઓલો રિપ્લાય, ખબર છે પોસ્ટકાર્ડ આવે કે તમે જણાવો એટલે એ પ્રમાણે એટલા દિવસના વાના લગ્ન કરીએ. એટલું તો હવે તો એમાંય ઓલા મંડપમાં ઓલા સ્ટેજ ઉપર બેઠા હોય ગાવાવાળા બેન, એને નામ આપી દીધું હોય કે આ ભાઈ, આ એના વહુ, આ વેવાય વેલા ને આ ઓલા ગાયે રાખે. એને પૈસાથી મતલબ હોય. અત્યારે એ જ આપણે ભક્તિમાં કરીએ છીએ. જો પૈસાથી ભક્તિ થતી હોય તો ભક્તિ પૈસાવાળા જ કરી શકે, આપણે ના કરી શકીએ. તો મને કે તમે 1 કલાક આવજો. એલા બેન કલાક મેં તમે તમારા બધા આનંદ કરો, અમે અમારા ઘરે અમારા ઠાકોરજીમાં આનંદ કરીશું. મને કે એમ નહીં, પછી 1 કલાક સત્સંગ કરજો ને. મેં તો ના. શરૂઆતમાં તો મને ઘણા પૂછતા તમારી કેટલી ન્યોચ્છાવર છે. મેં કીધું ભગવાનના નામની ન્યોચ્છાવર લે ને એને રૂવે રૂવે કીડા પડે અને કોઈ કાઢે નહીં. તો અત્યારે તો એટલો આનંદ, ભલે વધે આપણે રાગ ન આવડે, આપણને એનો ઢાળ ન આવડે, પણ આપણે જેવું ગાઈએ આપણા ઠાકોરજીને આનંદ આવે. આપણા ઠાકોરજી પ્રસન્ન શેનાથી થાય? આપણે ગાઈએ એનાથી. આપણા ઠાકોરજી પ્રસન્ન શેના જ થાય? આપણે સામગ્રી બનાવીએ એનાથી ને. આપણા ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? આપણે કીર્તન ગાઈએ એનાથી ને. આપણા ઠાકોરજીને બીજા હિંડોળો તૈયાર કરી દઈએ ને બધું આવીને કે લો બા, એટલે આપણે ઠાકોરજીને પધરાવાના, પછી લઈ લઈએ, લાવો હવે બધું કરી લો. ઠાકોરજી આનાથી ક્યારેય પ્રસન્ન થતા નથી. મારે કહેવાનો આશય એ છે, ભક્તિ વેચાતી નથી લેવાતી અને ભક્તિ વેચાતી મળતી નથી. એ અંદરથી નાભીમાંથી નીકળે. ભક્તિ માટે કોઈ પણ જાતના, તમારે નોકરી કરવી હોય ને તો તમારે PhD થવું પડે, ગ્રેજ્યુએટ થવું પડે, ડબલ ગ્રેજ્યુએટ થવું પડે. જેવી નોકરી એના એવા ક્વોલિફિકેશન. ભક્તિમાં કોઈ જ ક્વોલિફિકેશન નથી. સાવ ભાભડ ભૂતળો માણસ હોય. ઓલો એક લૂંટારાનો દીકરો હતો. ઓલો લૂંટારો રોજ લૂંટ કરવા જાય અને છોકરાને બેસાડે. એ કે તારે આ ઘોડો બાંધ્યો છે ને એમ બંધાઈને રહેવાનો, જો તો વયો જાય છે ને તો આ ઘોડો એ કે છૂટી જશે. પછી આપણે જાશું શેમાં?
એટલે તારે મારી પાછળ નહીં આવવાનું, કોઈ કહે તો નહીં જવાનું, અને તારે કોઈના ચડાવ્યા ચડવાનું નહીં. હવે 10-12 વર્ષનો છોકરો, એટલે લૂંટારું એને એટલે નહોતો લઈ જતો કે ત્યાં કાંઈક ધીંગાણું થાય, કાંઈક બંદૂક ફોડવાનું થાય, મારે ભાગવાનું થાય, કોક મરે બંદૂકી દે, મારો દીકરો મારો વંશ તો રહે. એટલે જ્યાં જાય ને ઓલા ઝાડ નીચે ઘોડો બાંધી દે, અને ઘોડાને બાંધ્યા પછી ખૂંટ બરાબર મારી અને એનું જે રાંઢવું હોય, સૌરાષ્ટ્રમાં એને રાંઢવું કહેવાય, અહીંયા દોરડું કહેતા, એને હાથમાં દે અને એને ખાવાનું આપે થોડું, કે રોટલો છે કે શાક છે કે ગોળ છે કે એ કે ભૂખ લાગે એટલે ખાઈ લેજે, અને ખાઈને ત્યારે દોડું રાંધવું છે ને તાર પગમાં બાંધજે, ઘોડો છૂટવો ન જોઈએ. એટલે ઓલો કે સારું. એ કે બાપા તમે ક્યાં જાઓ છો? એ કે ભગવાનને મળવા. ઓલો લૂંટારો શું કહે? ભગવાનને મળવા. ભગવાન કેવા હોય? એ કે શ્યામ સુંદર તો એટલા સરસ હોય, વાંકડિયા વાંકડિયા વાળ હોય ને, એણે અહીંયા અલકાવલી ધારણ કર્યું હોય ને, અહીંયા નકવેસર હોય ને, ગળામાં તો એટલા બધા માળાજી હોય ને, કાનમાં કર્ણફૂલ હોય ને, કમળના માળાજી ધારણ કર્યા હોય ને, બાજુબંધ હોય ને, બેરખા ને પોંચી, અણવટ, વીછિયા, પીળા પિતાંબર, જરકસી જામા, એવું વર્ણન કરે. ઓલો તો મગજવાણ. ભગવાન આવા હોય તો મન લઈ જાઓ ને, મન ભેગા લઈ જા. એ કે એમણે એવું કીધું છે કે એક જણને મળું, એટલે તું મોટો થાય ને પછી હું અહીંયા ઘોડા પાસે બેસીશ, કારણ કે મારા દોડાશે નહીં, પછી મારાથી કાંઈ થશે નહીં. તો બાપા તમે આ ઓલી મુક્તિ કેમ બાંધીને જાઓ છો, મોઢું છુપાવવાનું? તમે બાપા બંદૂક કેમ લઈ જાઓ છો? બાપા તમે તલવાર કેમ લઈ જાઓ છો? અને આવીને તમે આમ જલ્દી ઘોડો છો અને મને આગળ બેસાડીને બાથમાં ભરીને ઘોડો મારી મૂકો છો. તો ભગવાન એવી રીતે મળે? ઓલાએ શું કીધું? ભગવાન એવી રીતે મળે. હવે જેમ જેમ મોટો થાય એમ પ્રશ્નો વધતા ગયા. તો કે મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને જોવા છે. હવે લૂંટ કરી આવે એટલે બધું પૈસા ને સોના ને ચાંદી, એટલે આ ક્યાંથી લઈ આવ્યા? એ કે ભગવાન આપ્યું. એ કે મળવા જાય ને બધાને ભગવાન આપે. એ કે ના, જેના ઉપર ખુશ થાય એના ઉપર આપે. તો તમારા ઉપર રોજ ખુશ થાય છે? તમે એકલા જ ભગવાનને મળવા જાઓ? એ કે ના, ઘણાય આપે છે. તો બધા ઉપર ખુશ થાય છે? બધાને આપે છે? હવે એવા પ્રશ્ન પૂછે ને ઓલો મૂંઝાઈ જાય. હવે ધીમે ધીમે ઓલાને એમ થયું કે બાપા જાય ને એટલે ઘોડાનું રાંડવું છે ને એ આ ડાળના મોટો થડ છે ને એની યાર બાંધી દો, અને હું પાછળ જોવા જાઉં કે ભગવાન કેવા હોય. એને બાપા ક્યાં જાય છે ખરેખર સાચી ખબર નહોતી. સૌથી સરસ કોઈને પેલું બાનું હોય ને તો ભગવાનને મળવાનું, ભક્તિનું, ભજનમાં દર્શન કરવા જાઉં છું. અમારી કોલેજમાં એક છોકરી હતી. હવે એને એક છોકરા લઉં, અમારા જમાનામાં તો બાપા આવું બધું હોય જ નહીં. એટલે સાંજે એને મળવા જવું હોય ને, એટલે અમારા જમાનામાં મમ્મી પપ્પા નહોતા કહેતા, અમે બા ને કાકા કહેતા હતા. એટલે એ બા ને કાકા જ કહેતી હતી. તો પછી કે બા મારે હવેલીએ દર્શન કરવા જવું છે. હવે એ સંબંદર કે વ્યાપારી હવેલીએ જાય ને, શંકર ભગવાન મંદિરે જાય ને, માતાજીની આરતીએ જાય. એ કે હવેલીએ દર્શન તો હજી વાર છે. એ કે ના, પણ ઓલા ગાતા હોય ને તો બહુ મજા આવે. એટલે એટલી સરસ તૈયાર થાય ને નીકળે. એની બા કે હવેલીએ જાસ કે શંકર ભગવાનના મંદિરે? એ કે તમે ક્યાં આવશો ત્યાં જાઓ. તો કે હું શંકરના મંદિરે. એ કે હું શંકરના મંદિરે. હવે એની બા શંકરના મંદિરે જાય અને આ સરસ તૈયાર થઈને મંદિરે જાય જ નહીં, વા મળવા જાય. ભક્તિનું બહાનું એવું છે ને કે તમારામાં કોઈ સંશય ન કરે. પછી મા બાપને, હવે આપણને તો આ બધી ખબર નહીં કે આવી રીતના ઓલી નેત્રા, અમે કોલેજમાં સાથે હતા,
તો એકવાર મારે કાંઈક કામ પડ્યું કે હા એ કે તારી નોટ મને દેજે ને, હું નહોતી આવી. એટલે હું સાંજે સાયકલ લઈને રેસકોર્સ સુધી જાઉં. મારી હાઇટ ઓછી હતી એટલે બધા કે બેબી સાયકલ ચલાવીએ તો હાઇટ વધે, એટલે આપણે સાયકલ લઈને, એટલે મેં કીધું આ નેત્રાને દેતી જાઉં. તે દિવસે નેત્રા એવું કીધું તો હું જસાણી બે હારે જઈએ છીએ. એટલે જસાણી એટલે ઇન્દુ જસાણી હું, એટલે મોડું થશે કે ચિંતા કરતી નહીં, તને ખબર ને જસાણી હોય એટલે એને બાકી હા તું તાર કાંઈ વાંધો નહીં, પણ એને કહેજે મૂકી જાય. એટલે કે સારું. તો હું તો એને ઘરે ગઈ, મેં કીધું આ નોટ બધી નેત્રા ક્યાં? મેં હે તમે ગયા નથી કે હવેલીએ? મેં તો હવેલીએ તો દર્શન 6:30 બંધ થઈ જાય, અત્યારે તો 6:45 થયા. તારે ઘરે 5 વાગ્યા નથી આવી? હવે મને તો આ બધા પેમલીની કાંઈ ખબર નહીં. આપણે તો બસ આપણું ભણવાનું ને આપણી અધર એક્ટિવિટીઝ. તોય હું બોતડી સમજી નહીં, ના મારા ઘરે નથી આવી. એની બાન ચિંતા થઈ કે હવે એ કે બેબી મને સાયકલ ઉપર શંકરને મંદિરે, પંચનાથ શંકરનું મંદિર ને એટલે પંચનાથ ઉતારી દેશે. મેં તો હાલો, માં તો સાયકલ જ ચલાવી જ. એને ઉતાર્યા તો અંદર જઈને આવ્યો, મને કે 2 મિનિટ ઊભી રહે. એ કે નથી, મને કે હવે હવેલી. મેં તો માસી હવેલી ન હોય, અમારી બા અમને હવેલી એને બંગલે મોકલે ને 6:30 દર્શન બંધ થઈ જાય. અને બિચારાને એવું થયું. ઓલી 8:30 મારા ઘરે આવી. મને કે હાલ જલ્દી મને મૂકી જાય. મેં કેમ? એ કે તારું નામ દઈને ગઈ હતી, હવેલીએ જાય છીએ કે. એ બાપા, મેં કીધું હું તો તારા ઘરે નોટ દેવા ગઈ. ત્યારે ઘરમાં ખબર પડી. તો ભક્તિ, દર્શન, ભજન આ બધા બાના એવા છે ને કોઈ તમારામાં શંકા ન કરે. તો અહીંયા વાત કરતા હતા આપણે ઓલા લૂંટારાને. એટલે લૂંટારો લૂંટ કરવા જાય એટલે શું કહે? ભગવાનને મળવા જાઉં છું. હે બાપા ભગવાન બોલે? એ કે બોલે તો જ જાતો ને. હે બાપા ભગવાન તમને બધું શું કામ આપે છે? એ કે આપણે દર્શન કરવા જાય ને તો ભગવાન રાજી થાય એટલે આપે. તો હાલો ને 2 જણા જાય તો વધુ આવે ને. હવે એના બાપાને એમ થયું કે ધીમે ધીમે આના પ્રશ્નો વધતા જાય છે. એટલે એક દિવસ એવું બન્યું કે ઓલા લૂંટારાએ કીધું કે અહીંયા જ બેસશે. કે હા. લૂંટારો ગયો જમણી બાજુ. કહીને ગયો કે હું આ બાજુ જાઉં છું. એટલે છોકરો ઓલું રાંડવું હતું ને એ ઓલા ઝાડના મોટા થડ જેવાને બાંધીને એ જમણી બાજુ ગયો. બાપા જમણી બાજુ જ ફંટાઈ ગયો. ખૂબ દોડ્યો દીકરો, ખૂબ દોડ્યો. ભગવાન પીળા પિતાંબર, માથે મુગટ હોય, મોરપીંછ હોય. આમાં ભગવાન ક્યાંય ને. મારા બાપાને ભગવાન રોજ ક્યાં મળતા હશે? હવે પાછો આવી અને ઓલું રાંડવું લઈને બેસી ગયો. વળી બીજે દી એમ કરતાં એના બાપા એકવાર લૂંટારાને બંદૂકે દીધા એટલે મરી ગયા, લીલામાં પહોંચી ગયા. પાછા આવ્યા ને રાત પડી, વાઘને વરુને આ છોકરો આમ રાંડવો લઈને બેઠો રહ્યો. ગોળને રોટલી આપ્યા હતા ઓલા કપડામાં બાંધીને. રાતના ખાધાનું ઓલું ભંભૂડું હતું એમાંથી પાણી પીધું. ઓલો